તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે માનવ વિકાસ હ્યુમન ડેવલપમેન્ટ વિશે વાત કરવાની છે. માનવીનો વિકાસ થવો એ ખૂબ જ જરૂરી વસ્તુ છે. કેમ કે આપણે પશુ અવસ્થામાંથી છે ધીમે ધીમે છે એ આપણે આપણો વિકાસ છે એ કરી શક્યા છે, જેને માનવ વિકાસ હ્યુમન ડેવલપમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શબ્દ છે આપણે ઘણી વખત સાંભળ્યો હોય છે, પણ તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય એ આપણને ખબર હોતી નથી. તેની વાસ્તવિક વિભાવના, તેનો ખરેખર અર્થ શું છે, તે બાબત વિશે આપણે વધુ વિગતો જાણવી પડે. માનવ વિકાસનો મુખ્ય હેતુ જીવનની ગુણવત્તાને વધારે સારી બનાવવો કે ઊંચે લઈ જવો છે. હવે માનવ વિકાસનો મુખ્ય હેતુ શું છે મિત્રો? કે જીવનની ગુણવત્તાને વધારે સારી બનાવવી. આપણું જે જીવન છે ને મિત્રો, એ ગુણવત્તાવાળું બને. બરાબર છે? સારામાં સારી શિક્ષણ મળે, સારામાં સારો ખોરાક મળે, રોટી કપડાં અને મકાન વ્યવસ્થિત મળી રહે, શિક્ષણ મળે, આરોગ્ય આપણું સારું રહે, જરૂરિયાત ઊભી થાય ત્યારે ડૉક્ટરની સુવિધા સમયસર મળી રહે. બરાબર? એટલે ગુણવત્તામાં છે એ સુધારો આવશે. અને એ જે આપણું જે જીવન છે, આની જે ગુણવત્તા છે એ સુધારવી અને એને ઊંચે લઈ જવી. જીવનની ગુણવત્તાને ઊંચે લઈ જવા માટે ખોરાક, વસ્ત્ર અને રહેઠાણ વગેરે પાયાની જરૂરિયાતો યોગ્ય રીતે સંતોષાવી જરૂરી છે. જો આપણે આપણા જીવનની ગુણવત્તાને ઊંચે લઈ જવી હોય, આપણે આપણું જીવનની ગુણવત્તાને સુધારવી હોય, તો એના માટે શરૂઆત ક્યાંથી કરવી પડે? કે ખોરાક, વસ્ત્ર અને રહેઠાણથી. ક્યાંથી કરવી પડશે? ખોરાક, વસ્ત્ર અને રહેઠાણ. કેમ? એ 3 પાયાની જરૂરિયાત છે. રોટી, કપડાં અને મકાન. એ હશે તો જ આપણે બીજી જરૂરિયાતો છે એ સંતોષવા માટે પ્રયત્ન કરી શકશું. કાર્ય કરવા માટે ખોરાક જોઈએ. શરીરને વ્યવસ્થિત ચાલતું રાખવા માટે ખોરાક આવશ્યક છે. કેમ? એ કેલરીની આવશ્યકતા છે. કામ કરીએ તો કેલરીનો એમાં ખર્ચ થાય. પછી વસ્ત્ર પહેરવા પડે શરીર ઢાંકવા માટે, અને રહેવા માટે વ્યવસ્થિત રહેઠાણની વ્યવસ્થા હોવી જરૂરી છે. વગેરે આ બધી છે એ આપણી પાયાની જરૂરિયાતો છે. ત્યાર પછીના ક્રમે આરોગ્ય, શિક્ષણ. ત્યાર પછીના ક્રમે કઈ વસ્તુ આવે? કે પાયાની જરૂરિયાત સંતોષાઈ જાય પછી આરોગ્ય, શિક્ષણ અને પછી મનોરંજન સેવાઓ છે એનો સમાવેશ થાય છે. બરાબર? એટલે રોટી, કપડાં અને મકાન આપણી પાયાની આવશ્યકતા સંતોષાઈ જાય ત્યાર પછી જે જરૂરિયાત આવશે એ આરોગ્ય, શિક્ષણ અને મનોરંજનની સેવાઓ છે એ જરૂરી છે. આરોગ્ય પણ સારું હોવું જોઈએ. અને આઝાદી પછી એટલે 1947 પછી આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં ઘણો બધો વ્યાપ વધ્યો છે. બરાબર? સારામાં સારી ડૉક્ટરી સુવિધાઓ છે આપણને મળતી થઈ છે. દુનિયાના વિવિધ દેશોના લોકોના જીવન જોઈશું તો તેમાં આપણને ભારે અસમાનતા દેખાય છે. કેમ? કે દરેક દેશના લોકોના જીવન ધોરણ એક સરખા મિત્રો હોતા નથી. એક જ દેશમાં પણ જુદા જુદા વર્ગોના લોકોની જીવનશૈલી કે જીવન ધોરણ વચ્ચે ઘણો તફાવત હોય છે. તમે તમારી આજુબાજુ નજર કરશો તો પણ લોકોના જીવન ધોરણ છે મિત્રો, એમાં ખૂબ જ અસમાનતા જોવા મળે છે. બરાબર? તો અન્ય દેશોની વાત તો દૂર રહે, પરંતુ આપણી આજુબાજુના જે લોકો વસવાટ કરે છે એની જીવનશૈલી પણ સરખી હોતી નથી. એમાં પણ અસમાનતા જોવા મળે છે. એક વ્યક્તિ એકદમ ગરીબ છે, એક મધ્યમ છે, અને એક પાસે અઢળક ધન સંપત્તિ જોવા મળે છે. તો લોકોની જીવનશૈલી વિશે ઘણો બધા તફાવતો જોવા મળે છે. અગાઉ આર્થિક વિકાસને જ માનવ વિકાસ માને. શરૂઆતમાં શું હતું કે આપણો આર્થિક વિકાસ થાય એટલે માનવ વિકાસ થઈ ગયો, એવી માન્યતા હતી. આ વિકાસ વિભાવનાનું આધુનિકીકરણ, સગવડો અને સમૃદ્ધિને જ ગણતરીમાં લેવામાં આવતા હતા. હવે આ જે વિકાસની વિભાવના હતી, આ જે વિકાસની વિચારધારા હતી, એમાં ફક્ત ને ફક્ત આધુનિકીકરણ, પછી સારામાં સારી સગવડો અને સમૃદ્ધિને જ એટલે કે પૈસાને જ ગણતરીમાં લેવામાં આવતા હતા. આ પ્રકારે થયેલ વિકાસ સાથે સામાજિક ભેદભાવ કે પ્રાદેશિક અસમાનતા જેવા દૂષણોજનમાં, હવે માની લ્યો કે આધુનિકીકરણ, સગવડો અને સમૃદ્ધિને જ ગણતરીમાં લેવામાં આવે, આ બધી વસ્તુઓ કોને મળશે? ફક્ત ને ફક્ત અમીર લોકો છે, એને ધનવાન લોકો છે એને. એટલા માટે વિકાસ સાથે સામાજિક ભેદભાવ કે પ્રાદેશિક અસમાનતા પણ એમાંથી ઊભી થાય. બરાબર? સરકાર છે કોઈ પણ એક જ પ્રદેશને મહત્ત્વ આપે તો બીજો પ્રદેશ છે એનો વિરોધ કરશે. બરાબર? એક સમાજને સરકાર વધારે મહત્ત્વ આપેલા અથવા એક સમાજનો સારો વિકાસ થયો તો બીજો સમાજ છે એની સામે વિરોધ કરશે. કેમ કે અસમાનતા જન્મીને. બરાબર છે? આપણા જે 10 મિત્રો હોય એમાંથી 5 મિત્રો એકદમ ધનવાન હોય અને 5 મિત્રો ગરીબ હોય, તો જો અસમાનતા ઊભી થાય, એને મનમાં એક એવું થાય કે ભાઈ અમે જે અમારા મિત્રો છે એના કરતાં ગરીબ છીએ. બરાબર? તો આવા દૂષણોનો જન્મ થયો. બીજી રીતે કહેવું હોય તો વિકાસે એક તરફ લોકોની પ્રગતિ આપી છે,
જો બીજી એની વ્યાખ્યા કરવી હોય તો બીજો એનો અર્થ કરવો હોય તો કહી શકાય કે વિકાસે એક તરફ લોકોને પ્રગતિ આપી તો અનેક લોકોને ઉપેક્ષાના દોષ જોખમમાં હોમી દીધા. અમુક લોકો છે એનો વિકાસ સારો થયો તો અમુક લોકો છે દોષ જોખમ એટલે દોષ જોખમ લોકોને ઉપેક્ષા એ લોકોની ઉપેક્ષા થઈ એમ બરાબર છે. અનેક લોકોની ઉપેક્ષા કરવામાં આવી, અમુક લોકોને દેખરેખ રાખવામાં ન આવી, અમુક લોકો સુધી જ વિકાસ છે એ પહોંચી શક્યો અથવા અમુક લોકો સુધી જ છે આ બધા લાભ છે એ મળી શક્યા. માત્ર આવક વધવાથી માનવ વિકાસ થતો નથી. જો ફક્ત ને ફક્ત આવક વધે તો એનાથી માનવ વિકાસ થતો નથી, પણ તે આવકનો યથાર્થ ઉપયોગ કરવાની કુને પણ વધવી જોઈએ. જો ખાલી આવક જ વધી જાય તો એને આપણે માનવ વિકાસ આ કહી શકાય નહીં, અને આપણો માનવ વિકાસ પણ થતો પણ નથી. પણ એ આવકનો યથાર્થ ઉપયોગ કરવાની કુને પણ વધવી જોઈએ. આપણા ખીચામાં 1 લાખ રૂપિયા હોય તો એ લાખ વાપરવાની કુને છે મિત્રો આપણામાં હોવી જોઈએ. વિકાસના સ્તરનું માપન કરવા માટે જીવનમાં આવેલ ગુણાત્મક સુધારાને ધ્યાનમાં લેવામાં આવે છે. કયા સુધારાને? 2 સુધારા હોય, એક ગુણાત્મક હોય છે અને એક પરિમાણાત્મક હોય છે. માનવ વિકાસ માટે સમાનતા. જો માનવ વિકાસ માટે કઈ કઈ વસ્તુઓ છે એ આવશ્યક છે અને જરૂરી છે? તો સમાનતા, દરેક વ્યક્તિ સમાનતા હોય. પછી જે વિકાસ થાય છે ને સ્થિરતાથી વિકાસ થવો જોઈએ, બરાબર. એક ઝડપથી વિકાસ અને ઝડપથી પાછો એ વિકાસ પડી જાય એવો નહીં, પરંતુ વિકાસ કેવો હોય? સ્થિરતા સાથે સ્ટેપ બાય સ્ટેપ છે એ વિકાસ થતો જવો જોઈએ. પછી ઉત્પાદકતા, બરાબર, ઉત્પાદકતા પણ વધવી જોઈએ. અને સશક્તિકરણ, બધા હારે મળી અને આ તમામ જે વ્યક્તિઓ છે, તમામ જે લોકો, તમામ જે સમાજ, તમામ ધર્મ, તમામ સંપ્રદાય, બરાબર છે, સશક્તિકરણ એનું થવું જોઈએ. આ 4 બાબતો એ પાયારૂપ છે. પ્રશ્ન એવો પૂછાય કે માનવ વિકાસ માટે પાયાની 4 બાબતો જણાવો. તો સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ, આ 4 બાબતો પાયારૂપ છે. વ્યક્તિને તેની બુદ્ધિશક્તિ, આવડત અને ક્ષમતા મુજબ વિકાસની તકો, બરાબર છે. જો કોઈ પણ વ્યક્તિ હોય તો એનામાં જેટલી બુદ્ધિ રહેલી છે એ બુદ્ધિશક્તિ પ્રમાણે, પછી એ વ્યક્તિની આવડત પ્રમાણે, એ વ્યક્તિને કામ કરવાની કેટલી આવડત છે એ પ્રમાણે, અને એ વ્યક્તિની કેટલી ક્ષમતા છે એ મુજબ વિકાસની તકો એને મળવી જોઈએ. પછી તંદુરસ્ત અને આરોગ્યમય લાંબુ જીવન એને મળવું જોઈએ, બરાબર. કેવું જોઈએ? તંદુરસ્ત અને આરોગ્યમય. એનું આરોગ્ય કેવું હોવું જોઈએ? સારું હોવું જોઈએ. દરરોજ સવાર ઉઠીને ડૉક્ટરને મળવું પડે એવું આરોગ્ય નહીં. શિક્ષણની સુલભ તકો, શિક્ષણની સારામાં સારી એને તકો છે એ શિક્ષણ મેળવવા માટેની તક એને મળવી જોઈએ. સામાજિક અને રાજકીય અધિકારીઓની ઉપલબ્ધિ વગેરેનો સમાવેશ તેમાં થાય છે. જો સામાજિક અને રાજકીય અધિકારીઓની જે ઉપલબ્ધિ મળે છે, એને જે સ્ટેજ મળે છે, બરાબર, એનો સમાવેશ છે એ આમાં કરવામાં આવે છે. આમ માનવ વિકાસ એટલે માનવીની વિકાસ આકાંક્ષાઓ. જો આમ માનવ વિકાસ એટલે શું? કે માનવીની વિકાસ કરવાની આકાંક્ષાઓ એટલે કે અપેક્ષાઓ, માનવીની વિકાસ કરવાની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવા જીવન નિર્વાહની સુવિધાનો વિસ્તારવાની પ્રક્રિયા છે. એટલે માનવીની વિકાસ આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ છે એને વિસ્તરતી જવી જોઈએ. ધીમે ધીમે છે એ સુવિધાઓનો શું થવો જોઈએ? વિસ્તરણ થવું જોઈએ. એ સેવાઓ છે એને વધારે મળવી જોઈએ, બરાબર છે. તો આ હતો માનવ વિકાસ આંક. હવે આપણે જોઈએ માનવ વિકાસનું માપન, કે ભાઈ માનવ વિકાસમાં કોને માનવ વિકાસ આંક કહેવાય, પછી માનવ વિકાસ આંકની જરૂરિયાતો, પછી જેના ઉપર માનવ વિકાસ આંક છે એવી 4 વસ્તુઓ આપણે જોઈ, બરાબર. તો હવે એ માનવ વિકાસ આંકનું માપન આપણે કઈ રીતે કરી શકાય, તો એના વિશે છે એ આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર છે. તો એમાં માનવ વિકાસની સંકલ્પના અને તેના માપનની પ્રવિધિ ભારતીય મૂળના નોબેલ પારિતોષિક સન્માનિત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનો મહત્વનો યોગદાન દ્વારા વિકસાવી છે, બરાબર મિત્રો. આ પ્રવિધિ કોણે વિકસાવી? કે આ માનવ વિકાસ આંકનું માપન છે એ કોની પદ્ધતિ છે? તો એ ભારતના છે, એટલે કે ભારતીય મૂળના છે અને નોબેલ પારિતોષિકથી સન્માનિત છે, બરાબર. જે આલ્ફ્રેડ નોબેલના નામ ઉપરથી છે આ એવોર્ડ આપવામાં આવે છે અને એ અર્થશાસ્ત્રમાં આપવામાં આવે છે. ઘણા બધા સમાજ સેવામાં પણ આપવામાં આવે છે, એ જ રીતે અર્થશાસ્ત્રમાં પણ આપવામાં આવે છે. તો તેમાં અમર્ત્ય સેનનો મહત્વનું યોગદાન દ્વારા વિકસાવી છે. તેમના પરામર્શથી, એટલે કે એની મહેનતથી
અને એના વિચારોથી છે એ માનવ વિકાસનો પ્રથમ અહેવાલ 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુએનડીપી એટલે કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ અન્વયે પ્રસિદ્ધ કરાયો હતો. બરાબર. તો આ ખૂબ જ મહત્વની વસ્તુ છે કે એ કોણે પ્રસારિત કર્યો હતો કે ભારતીય મૂળના નોબેલ પારિતોષિકથી સન્માનિત એવા અર્થશાસ્ત્રી છે. જો કોણ છે? અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનો મહત્વનું યોગદાન છે એમાં. બરાબર. એટલે ક્યારે એ અહેવાલ રજૂ થયો હતો? 1990માં. ક્યાં કોણે રજૂ કર્યો હતો? સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે યુએનડીપી. એનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ અન્વયે પ્રસિદ્ધ કરાયો હતો. આ અહેવાલ દર વર્ષે પ્રકટ કરાય છે. જો આ અહેવાલ છે એને દર વર્ષે પ્રકટ કરવામાં આવે છે. તેમાં જુદા જુદા દેશોના વિભિન્ન નિર્દેશકોનો આધારે સૂચકાંક નક્કી કરાય છે. તેમાં ઘણા બધા દેશો છે એના જે નિર્દેશકો હમણાં આપણે જોવાના છે એના આધારે આ સૂચકાંક નક્કી કરવામાં આવે છે. તો કઈ કઈ વસ્તુ? કે સરેરાશ આયુષ્ય. બરાબર. પછી સરેરાશ આયુષ્ય છે. પછી શિક્ષણ સંપાદન, જીવન ધોરણ, એવા 3 નિર્દેશકોથી છે એ આ મૂલ્યાંકન કરવામાં આવે છે. તો એમાં પહેલું જોઈએ અપેક્ષિત આયુષ્ય સૂચકાંક. અપેક્ષિત આયુષ્ય સૂચકાંકમાં આરોગ્યને લાંબા આયુષ્યના માપન માટે નવજાત શિશુ જન્મ સમયે અપેક્ષિત આયુષ્યને ગણતરીમાં લેવાય છે. જો આરોગ્યને લાંબા આયુષ્યના માપન માટે કે ભાઈ કોઈ વ્યક્તિનો જન્મ થયો તો એ જન્મ સમયે ત્યાર પછી એ કેટલા વર્ષનું છે એ આયુષ્ય ભોગવી શકશે, એટલે એ અપેક્ષિત છે. બરાબર. કોઈ 20 વર્ષે કોઈનું અવસાન થાય, કોઈનું 60 વર્ષે થાય, કોઈનું 50 વર્ષે અને કોઈનું 100 વર્ષે પણ થાય. એટલા માટે એ આંકડાઓ છે એ પરફેક્ટ હોતા નથી. એટલા માટે એને અપેક્ષિત આયુષ્યને ગણતરીમાં લેવામાં આવે છે. પછી બીજું છે શિક્ષણ સૂચકાંક. શાળાકીય વર્ષોમાં 25 વર્ષની વ્યક્તિએ વિતાવેલા વર્ષો. જો શાળાકીય વર્ષોમાં 25 વર્ષની વ્યક્તિ કેટલો સમય છે એ સ્કૂલે ગઈ છે, કેટલો સમય એ નિશાળે ગઈ છે, શાળામાં અભ્યાસ કરવા ગઈ છે. અને અપેક્ષિત શાળાકીય વર્ષોમાં 5 વર્ષનું બાળક અને અપેક્ષિત શાળાકીય વર્ષોમાં જે 5 વર્ષનું બાળક છે જે પહેલા ધોરણમાં બેઠું છે એ પોતાના જીવનમાં કેટલા વર્ષો શાળામાં વિતાવશે એ 2 વિગતોને ધ્યાનમાં લેવાય છે. કેટલી વિગતો કીધી છે મિત્રો? 2. કઈ કઈ? કે પહેલું છે કે શાળાકીય વર્ષોમાં 25 વર્ષની વ્યક્તિએ શાળાના જેટલા વર્ષો હોય એમાં 25 વર્ષની વ્યક્તિ થઈ ગઈ હોય તો એણે કેટલા વર્ષ સુધી શાળામાં અભ્યાસ કર્યો? 10 ધોરણ પાસ કર્યું, 12 કર્યું. બરાબર. અને બીજું છે કે 5 વર્ષનું બાળક જ્યારે પહેલા ધોરણમાં અભ્યાસ કરવા માટે બેસે ત્યારે એ પોતાના જીવનમાં કેટલા વર્ષો શાળામાં વિતાવશે એ 2 વિગતો ધ્યાનમાં લેવાય છે. આ વિગતો પરથી સમગ્રપણે શિક્ષણના પ્રમાણના ગુણાત્મક પાસાને મુલતવી શકાય. આવક સૂચકાંક. જીવન ગુજરાનના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું ઉત્પાદન જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટને આવક સાથે પ્રસ્થાપિત કરી તેની ગણતરી કરાય છે. જો જીવનનું ગુજરાન કરવા માટે માથાદીઠ કુલ ઘરેલું ઉત્પાદન એટલે કે જેટલું ઉત્પાદન આપણા દેશમાં થયું છે એ, બરાબર, જેને કહેવાય છે કુલ માથાદીઠ ઘરેલું ઉત્પાદન જીડીપી ની આવક સાથે જેટલી આપણી આવક છે એની હારે એને પ્રસ્થાપિત કરી દેવામાં આવે છે અને ત્યાર પછી છે એની ગણતરી કરવામાં આવે છે. ઉપરના 3 નિર્દેશકોને આધારે ગણતરી કરી 0 થી 1 વચ્ચેના સૂચકાંકનું નિર્ધારણ કરાય છે. ઉપરના 3 નિર્દેશકો ગણવામાં આવે છે: અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ સૂચકાંક અને આવક સૂચકાંક. આ 3 વસ્તુઓ છે એ એમાં ગણતરીમાં લેવામાં આવે છે. જીવન ગુજરાનના માપન ઉપરના 3 નિર્દેશકો એની ગણતરી કરવામાં આવે છે અને એનું જે સૂચકાંકનું મૂલ્ય છે એ 0 થી નીચે ન જાય અને 1 થી વધે નહીં, એટલે 0 થી 1 ની વચ્ચેના સૂચકાંકનું નિર્ધારણ કરવામાં આવે છે. બરાબર. એટલે પરીક્ષામાં યાદ રાખવું કે અપેક્ષિત આયુષ્ય અથવા માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે તો 0 થી 1 ની વચ્ચે. તે સૂચકાંક કોઈ પણ દેશ માટે માનવ વિકાસના મહત્તમ 1 પૂર્ણાંક સુધી પહોંચવાનો તફાવત દર્શાવે છે. આ દેશ વચ્ચેના માનવ વિકાસ અંતરને પ્રતિબિંબિત કરે છે. જો 0 થી લઈ અને 1 ની વચ્ચે હોય છે તો જેમ 1 ની નજીક ને જેમ આપણે 1 ની નજીક થતા જશું તેમ એનો વ્યક્તિનો વિકાસ છે
દેશનો વિકાસ છે, જે માનવ વિકાસ છે એમાં વધારો થાય છે. જેમ જેમ આપણે 0 નજીક વસું તેમ તેમ માનવ વિકાસ આંક છે એને ઓછો ગણતરીમાં લેવામાં આવે છે. બરાબર, એટલે જેમ જેમ એક તરફ જાશું એમ માનવ વિકાસ આંક ઊંચો, જેમ જેમ 0 તરફ આવશો એમ માનવ વિકાસ આંક નીચો. આ આંક દેશ વચ્ચેના માનવ વિકાસ અંતરને પ્રતિબિંબિત કરે છે. આજે દુનિયાના દેશો સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે. જો આજે દુનિયાના જેટલા પણ દેશો છે એ સર્વાંગી, બરાબર, ખાલી આર્થિક જ વિકાસ નહીં, પરંતુ કઈ રીતે સર્વાંગી વિકાસ સાધી શકાય એ માટે આજના તમામ દેશો છે એ પ્રયત્ન કરે છે. હવે માનવ વિકાસ આંક સૂચકાંક અને ભારત 2015માં બહાર પાડવામાં આવેલા માનવ વિકાસ અહેવાલમાં 188 દેશો તેના માનવ વિકાસ સૂચકાંક મુજબ વર્ગીકૃત કરાયા. જો મિત્રો 2015માં જે સૂચકાંક બહાર પાડવામાં આવ્યો હતો એમાં 188 દેશોએ ભાગ લીધો હતો. એ મુજબ વર્ગીકૃત, જેમાં નોર્વે પ્રથમ. જો પરીક્ષામાં પ્રશ્ન પૂછે માનવ વિકાસ સૂચકાંકમાં પહેલા નંબરે કયો દેશ છે, તો એમાં આવશે નોર્વે, પછી આવે ઓસ્ટ્રેલિયા અને સ્વીડન, અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે છે. એટલે ઓસ્ટ્રેલિયા બીજા નંબરે અને સ્વિટ્ઝરલેન્ડ ત્રીજા નંબરે છે. એનું કારણ છે કે મિત્રો ત્યાં વસ્તી ઓછી, બરાબર, કુદરતી સંસાધનો ઘણા બધા, નોકરીઓની તક વધારે, એટલે ત્યાંના લોકો છે એનું જીવન ધોરણ ખૂબ જ ઊંચું છે. બરાબર, હવે એક મધ્યપ્રદેશ જેવડું ઓસ્ટ્રેલિયા છે, તો તમે વિચાર કરો કે ત્યાંની સરકારને લોકોને જે કાંઈ લાભ અને ફાયદા આપવો હોય આપી શકે. બરાબર છે. ભારત આ સૂચિમાં 188માં દેશોમાં 188 જે દેશો હતા એમાંથી 130માં સ્થાને છે. એ મધ્યમ માનવ વિકાસવાળા દેશોની શ્રેણીમાં આપણો ક્રમ આવે છે. અગાઉની તુલનામાં ભારતનો ક્રમ આગળ આવી રહ્યો છે. હવે ધીમે ધીમે છે એ આપણો ક્રમ એ આગળ આવી રહ્યો છે. આપણા પાડોશી દેશોમાં શ્રીલંકાનો ક્રમ 73મો અને માલદીવનો ક્રમ 104મો છે. આ બંને દેશો એવા છે જે માનવ વિકાસની આંકમાં ભારતથી આગળ છે. આ સૂચિમાં ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાન એ ભારતથી પાછળ છે. શ્રીલંકા અને માલદીવ છે તે શિક્ષણનું પ્રમાણ પણ વધારે હોઈ શકે, લોકોનું આરોગ્યની સુવિધાઓ ત્યાં વધારે હોઈ શકે. બરાબર છે, એટલે ક્યારેક એવું બને કે અમુક દેશ છે ભારતથી આગળ હોઈ શકે પાડોશી દેશોમાં. હવે ભારતની વસ્તી વિષયક નીતિ, બરાબર છે, એમાં આપણે જોવાનું છે. આપણા દેશમાં વસ્તી નીતિ બનાવવાનો પ્રસ્તાવ 1960માં રજૂ કરાયો. જો ભારતમાં વસ્તી નીતિ બનાવવાનો પ્રસ્તાવ ક્યારે રજૂ થયો એવો પ્રશ્ન આવે તો એ પ્રસ્તાવ છે 1916માં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 1976માં દેશની પ્રથમ વસ્તી નીતિની ઘોષણા કરવામાં આવી. તો જો વસ્તી નીતિની ઘોષણા ક્યારે થઈ કે 1976માં. એમાં 1978માં કેટલાક સુધારા કર્યા. જો એમાં 1978માં છે અમુક સુધારા કરવામાં આવ્યા. ત્યારબાદ 1978માં સંશોધિત વસ્તી નીતિની ઘોષણા કરાઈ. જો સંશોધિત વિકાસ વસ્તી નીતિની ઘોષણા ક્યારે થઈ તો એમાં આવશે 1978માં. કેન્દ્ર સરકાર દ્વારા 15મી જાન્યુઆરી 2010ના રોજ જાહેર કરેલી વસ્તી નીતિ મુજબ 2045 સુધી વસ્તી વધારાના દરને સ્થિર કરવો. જો 15મી જાન્યુઆરી 2010ના રોજ સરકારે જે વસ્તી નીતિ જાહેર કરી એ નીતિ મુજબ 2045 સુધી વસ્તી વધારાના દરને સ્થિર કરવો. જો 2020 તો આવી ગયું છે મિત્રો, બરાબર છે, એટલે 2045 સુધી છે એ વસ્તી વધારાના દરને શું કરવાનો છે આપણે સ્થિર કરવું. જે અત્યારે આપણા દેશની કૂદકે ને ભૂસકે જે વસ્તી વધી રહી છે એ વસ્તી વધારાના દરને શું કરવાનું છે મિત્રો આપણે સ્થિર કરવાનો છે. બરાબર છે. સ્થિર કરવું તે હેતુની પરિપૂર્તિ માટે સૂચવાયેલા મુખ્ય ઉપાયો નીચે મુજબ છે. ક્યારે એને આપણે સ્થિર કરી શકીએ તો એના માટેના જે ઉપાયો છે એ આપણે જોવાના છે. બરાબર છે. હવે લોકસભાની બેઠકોની 543 સંખ્યા 2026 સુધી જાળવી રાખવી. આપણા દેશમાં લોકસભાની બેઠકોની સંખ્યા 543 છે. બરાબર છે. તો એ 543 જે બેઠક વ્યવસ્થા છે, જે સીટો છે એને 2026 સુધી જાળવી રાખવી. 2026 સુધીમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવશે નહીં. બરાબર. હજી 6 વર્ષ સુધીનો સમયગાળો છે, એટલે 6 વર્ષ પછી એ 543 વાળી જે બેઠકો છે એમાં વધારો કરવામાં આવશે.
જીવિત જન્મેલા નવજાત શિશુઓમાં મૃત્યુદર 1030 સુધી લઈ જવું. જે નવજાત શિશુનો જન્મ થાય છે એ દર 1000 જે મૃત્યુ પામે છે એની સંખ્યા 1000, ટૂંકમાં 1000 જે બાળકો જન્મે ને એમાં જે મૃત્યુદર છે ને એમાં એનો ઓછો કરવો, એટલે કે 30 સુધી લઈ જવો. અત્યારે માની લો 50, 100, 150 હોય તો એની જગ્યાએ ક્યાં સુધી લઈ જવો કે 1000 બાળકનો જન્મ થાય તો એમાં 30થી વધારે બાળકો છે, નવજાત શિશુ છે, એ મૃત્યુ પામવા જોઈએ નહીં. 80% સુવાવડો દવાખાનામાં અને પ્રશિક્ષિત સ્ટાફ દ્વારા કરાવવાની સગવડો ઊભી કરવી. 80% જે સુવાવડો થાય છે, જે બાળકનો જન્મ થાય છે એ દવાખાનામાં થવી જોઈએ અને શિક્ષણ લીધેલા સ્ટાફ દ્વારા છે એ સગવડો ઊભી શિક્ષણ લીધેલા સ્ટાફ દ્વારા એ સુવાવડો થાય એવી સગવડો સરકાર દ્વારા ઊભી કરવી જોઈએ. છોકરીઓની લઘુત્તમ લગ્ન હોય 18 વર્ષથી વધારી ઉપર લઈ જવી. જો છોકરીઓની જે લઘુત્તમ લગ્ન હોય 18 વર્ષ છે, એટલે ઓછામાં ઓછી 18 વર્ષ પહેલાં લગ્ન ન થઈ શકે છોકરીઓના, એ ઉંમર છે એ 18થી વધારી દેવી અથવા 20 અથવા 21 વર્ષ કરવી. બાળ લગ્ન પ્રતિબંધ ધારો અને ગર્ભ શિશુનું લિંગ પરીક્ષણને રોકતા કાયદાઓની સખ્તાઈપૂર્વક અમલ કરાવવો. બરાબર. બાળ લગ્ન પ્રતિબંધ ધારો, અત્યારે બાળ લગ્ન પ્રતિબંધ ધારો છે, બરાબર. 18 વર્ષથી નાની છોકરી હોય તો એના લગ્ન શક્ય નથી અને 21 વર્ષથી નાનો પુરુષ હોય તો એના પણ લગ્ન થઈ શકે નહીં. એટલે બાળ લગ્ન પ્રતિબંધ ધારો અને ગર્ભ શિશુનું લિંગ પરીક્ષણ, એટલે કે ગર્ભમાં જે બાળક છે એ દીકરો છે કે દીકરી, બરાબર, એ જે પરીક્ષણ કરવામાં આવે છે એને લગતા જે કાયદાઓ છે એ રોકવા અને એનો સખ્તાઈપૂર્વક અમલ કરાવવો. રસીકરણનો વ્યાપ વધારવો. બરાબર. દરેક વ્યક્તિ સુધી છે એ રસીકરણનો લાભ શહેરોમાં તો મળે જ છે, પણ એ લાભ છે એ ગ્રામ્ય વિસ્તાર સુધી લઈ જવો. જો મોટાભાગની રસી ઓરી, અછબડા, પોલિયો, બરાબર છે, આ બધી જ રસીઓ આપણને મળે છે, સરકાર દ્વારા આપવામાં આવે છે, બરાબર. અને અત્યારે કોરોના વેક્સિન એ શોધવા માટે તમામ દેશના વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો છે એ પ્રયત્ન કરી રહ્યા છે, બરાબર. વસ્તી નીતિના અમલીકરણ માટે વડાપ્રધાનની અધ્યક્ષતામાં એક રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવી. કે ભાઈ વસ્તી નીતિનો અમલ કરવો તો કઈ રીતે કરી શકાય, તો એના અમલીકરણ માટે વડાપ્રધાનની અધ્યક્ષતા નીચે, કોની અધ્યક્ષતા કીધી છે? વડાપ્રધાનની અધ્યક્ષતા નીચે એક રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવી જોઈએ. ટૂંકમાં વસ્તી નીતિમાં અમલથી દેશમાં સામુદાયિક સ્વાસ્થ્યની સ્થિતિમાં હકારાત્મક સુધારા ઉપરાંત અન્ય હેતુઓ પણ સામેલ છે. વસ્તી નીતિના અમલથી જો વસ્તી ઓછી હશે ને તો જેટલા લોકો હશે ને એની સ્વાસ્થ્ય માટે ડૉક્ટરો મળી રહેશે, બરાબર. તો એ હકારાત્મક સુધારા ઉપરાંત અન્ય હેતુઓ પણ સામેલ એમાં કરવામાં આવેલા છે.